આગળ વાત કરીએ તો સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ ઉજવણીનો કાર્યક્રમ વિવાદમાં સપડાયો છે। ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી અને તેમની સાથે નાચતા નાચતા અશ્લીલ હરકતો કરવામાં આવી હોય તેવો વિડીયો સામે આવતા આ ઉજવણી વિવાદમાં આવી છે। રિંગ રોડ ખાતે અભિષેક ટેક્સટાઇલ માર્કેટના નામે વાયરલ વિડીયોમાં વેપારીઓ ફાગોત્સવના નામે યુવતીઓ સાથે ડાન્સ કરતા નજરે પડ્યા અને દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। આ ઘટનાને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન એટલે કે ફોસ્ટાના પ્રમુખે નિંદનીય ગણાવી છે। તો ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં અશ્લીલ ડાન્સ કરતા વેપારીઓ જોવા મળ્યા હતા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ફાગોત્સવનું આયોજન કરાયું હતું અને તેમાં બહારથી ડાન્સરો બોલાવવામાં આવી હતી। આવી ઘટના પહેલા પણ બની ચૂકી છે, શું વિગતો છે? બિલકુલ તે અવારનવાર હોળીના તહેવાર આવતો હોય છે ત્યારે સુરત ટેક્સટાઇલ વિવાદોની અંદર રહેતું હોય છે ત્યારે વધુ એક વિડીયો સુરત ટેક્સટાઇલ માર્કેટનો સામે આવી રહ્યો છે। ફાગોત્સવના નામે ડાન્સનો વિડીયો જે છે તે સામે આવ્યો હતો। કેટલીક જે યુવતીઓ છે બહારથી બોલાવવામાં આવી હતી અને તેમના દ્વારા જે ડાન્સ છે તે કરવામાં આવ્યો હતો અને ડાન્સની અંદર કેટલાક વેપારીઓ નોટોનો વરસાદ પણ કરતા નજરે પડ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે રિંગ રોડ ખાતે આવેલા અભિષેક ટેક્સટાઇલ માર્કેટનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોસ્ટાના જે પ્રમુખ છે કૈલાસ હકીમ દ્વારા આ વિડીયોને નિંદનીય ગણાવ્યો હતો, ખૂબ જ ગંભીરતા ગણાવી હતી કારણ કે હોળીના તહેવાર નિમિત્તે સુરત ટેક્સટાઇલ માર્કેટોની અંદર અલગ અલગ માર્કેટોમાં ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે ત્યારે ઉજવણીના કાર્યક્રમની અંદર આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થયા બાદ પોસ્ટાના પ્રમુખ જે છે તે આ વિડીયોને નિંદનીય ગણાવી રહ્યા છે કારણ કે ગત વર્ષે પણ આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર આવા જ વાયરલ થયા હતા અને જે વેપારીઓ હતા એકબીજાની ઉપર ખો આપતા પણ નજરે પડ્યા હતા। ફરીથી જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે રિંગ રોડ ખાતે આવેલા ટેક્સટાઇલ માર્કેટનું હોવાનું સામે આવી રહ્યું છે। ખૂબ જ જે યુવતીઓ છે તે બહારથી બોલાવવામાં આવી રહી છે અને હોળીને લઈને ડીજેના તાલે અને ઢોલ નગારાની સાથે ડાન્સ જે છે તે અશ્લીલ ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યા છે। જી સાહિસ, ગયા વર્ષે પણ તમે કહ્યું તે પ્રમાણે આવો જ એક વિડીયો સામે આવ્યો હતો અને આ વર્ષે પણ આવ્યો છે ત્યારે શું લાગી રહ્યું છે કે આના પછી શું કોઈ પગલાં ભરાશે ખરા આ લોકો વિરુદ્ધ? બિલકુલ તે જે રીતના ગત વર્ષે પણ આ રીતે જે વિડીયો વાયરલ થયો હતો ત્યારે કાર્યવાહીના નામે માત્ર ને માત્ર નાટકો કરવામાં આવ્યા હતા અને તેવી જ રીતે આ વખતે પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વિડીયોને લઈને હજી સુધી કોઈ પણ યોગ્ય પગલાં જે છે તે લેવામાં નથી આવ્યા। પરંતુ જે વિડીયો વાયરલ થયો છે યુવતીઓ જે છે તે અશ્લીલ ડાન્સ કરી રહી છે, વેપારીઓ પણ એકબીજાના બીજા ઠુમકા લગાવતા નજરે પડી રહ્યા છે પરંતુ હજુ હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવાનું રહેશે। પરંતુ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તે ચોક્કસપણે રિંગ રોડ ખાતે આવેલા ટેક્સટાઇલ માર્કેટનો છે અને પોસ્ટાના પ્રમુખ પણ આ વિડીયોની નિંદા જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।